પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. હૃદયના ઊંડાણથી ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, ચૈત્ર શુદ્ધ 13, દિનાંક 31/3/2026, મંગળવાર. વૈદિક મહાસભા દ્વારા કુવાડવા રોડ ઉપર વિઝન સ્કૂલમાં વેદ અધ્યયનની આ 18મી કક્ષામાં આપ સૌ વેદ પ્રેમી જિજ્ઞાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે એક વાત બધા જ કરતા રહીએ છીએ કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલે નહીં. આ બધા જ આપણે લોકો બધાનો અનુભવ છે. બધા આપણે બોલીએ કે ઈશ્વર ઈચ્છા વગર પાંદડું ના હાલે. આજે આપણે એ વાત ઉપર અધ્યયન કરવું છે. ખરેખર ઈશ્વર ઈચ્છા વગર અહીંયા કંઈ થતું જ નથી. વરસાદ આવે તો પરમાત્માની ઈચ્છાથી જ, વાવાઝોડું આવે તો ઈશ્વર ઈચ્છાથી જ, સાયક્લોન આવે તો ઈશ્વર ઈચ્છાથી જ, ભયંકર ગરમી પડે તો ઈશ્વર ઈચ્છાથી જ, ખૂબ ઠંડી પડે તો ઈશ્વર ઈચ્છાથી જ, ઇવન આપણા ઘરમાં જે કાંઈ આપણે વ્યવહારિક અને સાંસારિક અમુક વાતો કરતા હોઈએ એમાં પણ આપણે આ જ શબ્દ વાપરતા હોઈએ છીએ. આમ વાત થાય તો કે ભાઈ હવે ભગવાનની મરજી, ઈશ્વર ઈચ્છા, એટલે આપણે આવું થયું. તો એક બાજુ સારી વાત છે કે આપણે પરમાત્મા તરફ ખૂબ જ આપણો લગાવ છે અને આપણે ઈશ્વરને સતત આપણી સાથે રાખીએ છીએ. પરંતુ બીજી બાજુ દરેક જગ્યાએ આપણે ઈશ્વરને જ નિમિત્ત માની લઈએ તો આપણે આપણી જવાબદારીથી છટકી જઈએ કે ભાઈ આ તો ઈશ્વર જ કરે છે અને એ જ કરશે, આપણે તો કંઈ કરવાનું જ ના રહ્યું. બધું પરમાત્મા જ ઉપર જ આધારિત. વાવાઝોડું આવ્યું અથવા તો વરસાદ આવ્યો જ નહીં, દુષ્કાળ થયો,
બધામાં જો ઈશ્વરને જ નિમિત્ત માની લઈએ તો આપણે જે જંગલ કાપી નાખ્યા એનું શું? એ ઈશ્વર ઈચ્છા. જંગલ કપાણા તો એ ઈશ્વર ઈચ્છાથી જંગલ કપાણા એમ. આવું જ આપણે કરવું પડશે એમ. એટલે આપણને તો સાવ છૂટો દોર મળી જાય કે આ જંગલ કાપો તોય વાંધો નહીં, કાં તો ઈશ્વર ઈચ્છા છે એટલે કાપીએ. તો દરેક જગ્યાએ જ્યારે આપણે ઈશ્વર ઈચ્છાને જ લાગુ પાડશું તો આપણે આપણી જવાબદારી જે પરમાત્માએ આજ્ઞા આપણને કરી છે, કેમ જીવવું, શું કરવું, શું ન કરવું, શું ખાવું, શું ન ખાવું. જેટલા લોકો માંસાહારી છે, માંસ ખાય છે, એ લોકો કયા નામે માંસ ખાય છે? કોણે છૂટ દીધી છે એને? એના ધર્મ એ જ ને. ન્યાય છેલ્લે તો ઈશ્વરને જ લઈ આવે છે કે ભાઈ ઈશ્વરની આજ્ઞા છે કે માંસ ખાઓ, એટલે એ લોકો ખાય છે. કાં તો કાં ઈશ્વરની આજ્ઞા છે. શબ્દ બદલી ગયો, અલ્લાહ, વાત તો એ જ ઈશ્વરની જ ને. એટલે જ્યાં બધું જ ઈશ્વરના નામે જ આપણે ચડાવી દેશું તો આપણે આપણી જવાબદારી પણ ચૂકી જશું. આપણે આપણી પાપમાં એ પરમાત્માને જ લગાડી દેશું કે આ ઈશ્વર ઈચ્છા. કરીએ છીએ પાપ, અને કોના નામે? ઈશ્વરના નામે. આ બધી વાતને સમજવા માટે એક વાત નક્કી છે, ઈશ્વર સર્વશક્તિમાન છે, સર્વત્ર છે, સર્વજ્ય છે. બધું જ ઈશ્વરની કૃપા સિવાય કંઈ શક્ય જ નથી. એ વાત બિલકુલ સાચી છે. પરંતુ આપણે દરેક વાતમાં ઈશ્વરને લઈ લીધા, ત્યાં આપણે ભૂલ કરીએ છીએ. જેમ એને વ્યવહારિક વાતમાં સમજવા માટે એક કંપનીએ લિફ્ટ બનાવી. લિફ્ટ બનાવવાની એક કંપની છે. હવે એ લિફ્ટ બનાવનાર કંપની જે છે એણે એવી એમાં વ્યવસ્થા કરી દીધી કે બટન દાબો એટલે ગમે એટલા માળે હોય ત્યાંથી ત્યાં આવી અને એના દરવાજા ઓટોમેટિક ખુલી જાય. એટલે આપણે અંદર ગયા, વળી પાછું બટન દાબો એટલે એ લિફ્ટ જે માળનું બટન દાબ્યું ત્યાં એ લઈ જાય. હવે અહીંયા આપણે સમજવાની વાત એ છે કે એ જે લિફ્ટ જેણે બનાવીને આપી એણે અમુક નિયમ બનાવ્યા હશે. એમાં લખેલું હશે કે આ 6 વ્યક્તિ માટે, 8 વ્યક્તિ માટે, 10 વ્યક્તિ માટે, 15 વ્યક્તિ માટે, આ બધા એમાં લખેલું હોય. હવે જ્યાં 6 વ્યક્તિની લિફ્ટની વાત છે એ લિફ્ટમાં 15 જણા આપણે અંદર વયા જાય અને પછી એમ કહીએ કે આ લિફ્ટ કાં ચાલે નહીં, અને પછી આપણે એમ કહીએ કે આ કંપની જેણે આ લિફ્ટની બનાવી એની ઈચ્છાની વાત છે, આ એની ઈચ્છા, એને નથી હકાવવી એટલે નથી હાલતું. ખરેખર ત્યાં કંપની જેણે એ લિફ્ટ બનાવી એની ઈચ્છા શબ્દ લાગુ પડે? આવો શબ્દ ત્યાં લાગુ પડે નહીં. કારણ કે દરેક વસ્તુના એક નિયમ છે. એણે લિફ્ટ બનાવી એમાં આપણે લખેલું છે કે ભાઈ 6 વ્યક્તિ, તો હવે એમાં 15 જણા ન ઘૂસી જવાય અને પછી આપણે કંપનીને દોષ દઈએ કે આ એની મરજીથી આ બધું થાય છે. આવું ના ચાલે. અને બીજું, એણે લિફ્ટ બનાવી અને આપણને આપી દીધી. હવે એ કંપની સતત આપણી સાથે છે, એ પોતે ત્યાં ક્યાં ઉપર નીચે એ બધું કંપની આવીને કરે છે. એણે એક વ્યવસ્થા બનાવી દીધી કે આ બટન દાબો એટલે બીજા મળે જાય,
5 નંબર દાબો એટલે 5મા મળે જાય. હવે એ વ્યક્તિ સતત ત્યાં હોતો નથી, કંપની ત્યાં નથી. કંપનીએ તો એક વ્યવસ્થા કરીને આપી દીધું કે ભાઈ તમે જે બટન દાબશો એ માળ ઉપર લિફ્ટ વહી જશે અને ત્યાં જઈને ઓટોમેટિક દરવાજા ખુલી જશે. હવે આના માટે કંઈ એનો માણસ સતત ત્યાં હોય આવું હોય નહીં. સેમ આપણે પરમાત્મા માટે સમજવાનું છે. પરમાત્માએ જ પૂરા વિશ્વમાં બધી જ વ્યવસ્થા કરી છે. પણ વ્યવસ્થા કરવાની સાથે જેમ આ લિફ્ટવાળાએ લખ્યું હતું કે આમાં 6 માણસ, એમ એણે પણ નિયમ બનાવ્યા છે. એક ફ્રૂટ, એ ફ્રૂટને સીતાફળ જેવા ફળમાં એક ફળમાં કેટલા બી મૂક્યા. આપણે તો ખાવામાં નકરા બી કાઢવામાંથી જ થાકી જાય. ફળ એક, એની અંદરમાંથી કમસે કમ 15-20 જેવું ફ્રૂટ, 10 એ પ્રમાણે એમાં બી નીકળે અને એ એક બીમાં વૃક્ષ થવા માટેની શક્તિ અંદર મૂકી દીધી. આ બધી જ ગોઠવણી કોણે કરી? પરમાત્માએ. હવે એ જ બીને આપણે લોકો ક્યાંય જંગલમાં નાખીએ જ નહીં તો હવે કંઈ એમાંથી ઝાડ થવાના છે? ઝાડ તો થશે નહીં. ઉપરાંત આપણે શું કર્યું? જેટલા જંગલ છે એ બધાને કાપતા જાઓ, કાપતા જાઓ. આપણા ઘરમાં દાદા હોય ને, એ દાદાને અગર આપણે પૂછી કે તમે જે ગામડે રહેતા એ ગામડે પેલા ગામની બહાર નીકળો તો કેટલા જંગલ હતા, તો એ કહે કે ભાઈ બારવટિયા એમાં છુપાઈને રહી શકતા, આટલા જંગલ હતા પહેલા. અને હવે અહીંયાથી નીકળો, આપણા એની આજુબાજુ તો દૂર, રાજકોટથી નીકળો તો એના ગામ સુધી ક્યાંય કોઈ જંગલ આવતું નથી. આ જંગલ બધા કોણે કાપ્યા? તો મનુષ્યોએ. હવે એ જંગલની વ્યવસ્થા આખી પરમાત્માએ એક સિસ્ટમ ગોઠવી. ઝાડમાં હોય એને પરિણામે વાયુમંડળમાં એક અલગ ઉર્જા ઉત્પન્ન થાય. એ વાયુમંડળમાંથી એ વાયુ બધો ઉપર જાય તો એમાં એક અલગ ઉર્જા ઉત્પન્ન થાય, એમાંથી વાદળા બને. વાદળામાંથી વળી પાછો એ વરસાદના રૂપે જ્યાં વૃક્ષ છે ત્યાં વધારેમાં વધારે આવે. આ બધી જ વ્યવસ્થા પરમાત્માએ કરી. હવે એ વ્યવસ્થામાં આપણે લોકોએ દરેક એની વ્યવસ્થાને ખોરવી નાખી અને નામ લઈએ કોનું? પરમાત્માનું. વાવાઝોડું આવ્યું તો કે પરમાત્મા, ધરતીકંપ આવ્યો તો કે પરમાત્મા, વરસાદ જ ન આવ્યો, દુષ્કાળ પડ્યો તો કે પરમાત્મા, અને પછી પાછા વાતય કરે. આમાં આપણા કેવા પાપ હશે કે વરસાદ આવતો જ નથી. આમ જાણે પોતે તો એકદમ નિખાલસ છે ને, એવી રીતે એકદમ તત્વચિંતન હૃદયમાંથી કાઢે. આ ઘોર કળિયુગ આવ્યો, નકર આવું ન હોય. આ કળિયુગ આપણે હિસાબે છે. કળિયુગ તો સમય છે, એના વર્ષ પ્રમાણે પાછો સતયુગ આવશે જ. કળિયુગ જાય પછી સતયુગ આવે, પણ તે દી આપણે જો આજ કરશું તો સતયુગમાં આજ થવાનું છે. આપણે આપણી જવાબદારી દરેક જગ્યાએ પરમાત્માના નિયમ પ્રમાણે જે જીવવાની ઈશ્વરે આજ્ઞા કરી એ આજ્ઞા મુજબ આપણે જીવવાનું બંધ કરી દીધું. હમણાં જ એક સત્સંગ પૂરો કરી અને અમે અહીંયા આવ્યા. ભાઈ સરદાર ભવન, તમને બધાને કદાચ ખ્યાલ પણ હશે, જે માલવિયા પોલીસ ચોકીની બાજુમાં જ સરદાર ભવન જે છે માલવિયા નગર, ત્યાં જ આપણું બહુ મોટું એક આજે સત્સંગ હતો. અને એમાં ત્યાં જઈને આવ્યા, ત્યાં પણ આજ મેં વાત કરી કે ભાઈ ઈશ્વરની આજ્ઞા એ મુજબ આપણે જીવવું નથી. અને આપણે અપેક્ષાઓ એવી કરવી છે કે ઈશ્વર એની સિસ્ટમ બરાબર ચલાવે. ઈશ્વરે તો એની સિસ્ટમ બરાબર જ સેટ કરેલી છે.
જે કંપનીએ માલ આપણને દીધો એણે તો બરાબર એ તપાસ કરી એને ચકાઈશું અને પછી એમાં ઓકેનો સ્ટેમ્પ મારીને આપણને મોકલ્યું છે કે ભાઈ આ ટેસ્ટેડ, આમાં હવે કોઈ ખામી નથી. આપણે એનો ઉપયોગ એવી રીતે માંડ્યા કરવા કે જાણે એ વસ્તુ ખરાબ જ કોઈ દી ના થાય. અને પછી ઓલાએ 5 વર્ષની કે 10 વર્ષની ગેરંટી આપી, વર્ષ દિવસમાં બગાડી નાખી અને એ જે કાંઈ માલ ભેગો થયો સાધન સામગ્રી સહિત લઈને આપણે જઈએ કંપનીમાં કે આ તો તમે તો કહેતા હતા કે 10 વર્ષ ન બગડે, આ તો વર્ષ દિવસમાં બગડી ગઈ. પણ ઓલા ભાઈએ 10 વર્ષની કંપનીએ ગેરંટી આપી હતી. એ ગેરંટીમાં હારે ભેગી ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી, એક ખુદડી રાખી હતી, તો 10 વર્ષ ચાલે. હવે આપણે તો ઢીકાપાટું મારી લીધું લાવવી છે તો એ 10 વર્ષ કેમ હાલે? આ જ વસ્તુ આપણે આપણી સાથે પણ કરીએ છીએ. એક મોટરસાયકલ, એની અંદરમાં લખેલું છે કે આ પેટ્રોલની, હવે આપણે એમાં કેરોસીન નાખવું છે. આપણે એની અંદરમાં થાય એટલી ગેરમાં એણે કીધું કે ભાઈ ગેર સિસ્ટમમાં બદલો, પણ હવે આપણે એમાં કંઈ કાળજી દેવી નથી, બેફામ ચલાવવી છે. તો હવે એ મોટરસાયકલ 20 વર્ષ કેમ ચાલે? એ તો 1 વર્ષમાં બગડી જ જવાની છે. પરમાત્માએ આપણને આટલું સરસ મનુષ્ય શરીર આપ્યું, આટલી બધી સરસ એની વ્યવસ્થા છે. ઈશ્વરની કૃપા તો તમે વિચાર કરો, પરમાત્માની આપણા પર કેટલી અસંખ્ય કૃપાઓ છે. જે શરીરને આપણે ભોગવીએ છીએ એ શરીરની અંદર પરમાત્માએ કેટલી બધી સરસ વ્યવસ્થાઓ કરી. આપણે જે કંઈ ખાઈએ એ ખાઈએ એનું સીધું લોહી બને, ગમે તે કલરનું ખાઓ અને લોહી લાલ બને. આ ઈશ્વરની વ્યવસ્થા તો જુઓ. ગમે તે ખાઓ એમાંથી જે આંખને જોઈએ એ બધા જ તત્વો આંખને મળી જાય, કાનને જોઈએ એ કાનને મળી જાય. દરેક વસ્તુમાં પરમાત્માએ આપણા ઉપર અસંખ્ય કૃપાઓ કરી. આપણે એમાં ભૂલ ક્યાં કરીએ છીએ? એ જ પરમાત્માએ જે આ શરીર આપ્યું, જેમ ફ્રીમાં પરમાત્માએ આપણને આ બધી જ વ્યવસ્થા ગોઠવી દીધી, એની આપણે કિંમત ન કરી. જેમ મોટરસાયકલમાં કેરોસીન, એમ આ શરીરમાં આપણે કેટલી બધી વસ્તુઓ જે નથી નાખવાની એ બધી જ નાખીએ છીએ. ગુટખા, તમાકુ, ફાકી, મદિરાપાન, જે નથી ખાવાનું એ જ વસ્તુ નાખો, નથી સમયે ખાવાનું એવા સમયે ખાઓ, કોઈ જ મર્યાદા નહીં. ઉજાગરા તો કે થાય એટલા કરો, અને પછી કે મને આની એસિડિટી જાતી નથી. પરમાત્માએ તો અંદર એટલી સરસ વ્યવસ્થા ગોઠવી, જો એના નિયમ મુજબ ચાલીએ તો ક્યારેય આપણને એસિડિટી ના થાય. તો આપણે શરીર માટે એવી કાળજી લેતા નથી. આજનો મુખ્ય મુદ્દો એ છે કે પરમપિતા પરમાત્મા એની રીતે કાંઈ કરતો નથી, પરમાત્મા એની રીતે કાંઈ દેતો નથી. એણે તો જે નિયમ બનાવ્યો છે એ નિયમ પ્રમાણે જ એની સાયકલ ચાલે છે. આપણે એના નિયમમાં દરેક જગ્યાએ ધર્મને ચૂક્યા. આજે વરસાદ તમે જુઓ, જે દેશમાં વરસાદ આવતા જ નહોતા ત્યાં અતિવૃષ્ટિઓ થાય છે. જ્યાં એકદમ સમાન વરસાદો આવતા, આપણા વડીલો કહેતા કે નદીમાં કોઈ દિવસ પાણીનું વેણ બંધ નહોતું થતું. ચોમાસામાં જે પાણી હોય એ બીજા ચોમાસામાં નદીનું વેણ જાતું હોય ત્યાં પાછો વરસાદ આવી જાય. કોઈ દિવસ નદી સુકાણી નહોતી. આજે આપણી હાલત કેટલી ખરાબ! આટલી બધી વ્યવસ્થાઓ હોવા છતાં આજે આપણે પાણીની દરેક રીતે મુસીબતો ભોગવીએ છીએ. આ ઈશ્વરની ઈચ્છાથી નથી થતું. ઈશ્વર તો ઈચ્છે છે કે હે મનુષ્ય,
તું સુખી થા. હે મનુષ્ય, આ બધું જ મેં તારા માટે બનાવ્યું છે, એનો ઉપભોગ કર. પણ નિયમ આપ્યો, તેન ત્યક્તેન ભુંજી થા. ઉપભોગ કરવામાં એને ત્યાગપૂર્વક ભોગવ, બેફામ ન બનાવ. જિંદગી બેફામ બનાવી અને તે આ બધું જ ડિસ્ટર્બ કર્યું, બધામાં તે ખલેલ પહોંચાડી દીધી, અને પરિણામે આજે આપણે દુઃખી છીએ. ઘરમાં આખો પરિવાર, એમાં પણ તમે જુઓ, આપણા રવિવારને આપણે ઇંગ્લિશમાં એક શબ્દ વાપરે છે, છુટ્ટીને શું કહે? રજાના દિવસને હોલિડે. આ હોલિડેનો મતલબ શું થાય? હોલી એટલે શું? પવિત્ર. ડે એટલે દિવસ. છુટ્ટીનો દિવસ જેમ કે રવિવાર, એ લોકોએ પણ આ સિસ્ટમ રાખી છે. આપણી તો પરંપરા અદ્ભુત છે, એના કરતાં ખૂબ મહાન છે. પરંતુ જે પાશ્ચાત્ય દેશ છે, એમણે પણ છુટ્ટીનો એક દિવસ, એનું નામ આપ્યું છે પવિત્ર દિવસ, હોલિડે. હવે તે દિવસે, જે દિવસે પવિત્ર દિવસ આવે, રવિવાર હોલિડે, એટલે જે વહેલો 7 વાગે ઉઠતો હોય અથવા તો ઉઠતા હોય, એ તે દિવસે 9 વાગે ઉઠશે. કાં તો આજ તો હોલિડે છે. જે બાકીના દિવસોમાં બીજું કંઈ જ ન કરવાના ધંધા ન કરી શકે, પણ આજ તો હોલિડે છે એટલે થોડું થોડું 5 મિત્રો બધા મળીએ. જે ન કરવાના ધંધા એ જ હોલિડેના કરવાના. હવે આમાં પરમાત્મા કઈ રીતે રાજી થાય? જે દિવસે હોલિડે શબ્દ એટલા માટે છે કે આજે એક દિવસ આપણે જે ઉપવાસ શબ્દ વાપરીએ એ જ ત્યાં લાગુ પડે છે. આજે હોલિડે છે, પવિત્ર દિવસ છે, પરમાત્માની સાથે રહેવાનો દિવસ છે. 7 વાગે ઉઠતા હોય તો તે દિવસે 5 વાગે ઉઠી જવું જોઈએ. 5 વાગે વહેલા ઉઠી અને પછી ધ્યાનમાં બેસે અને પરમાત્માને કહે કે હે પરમાત્મા, તારી અસંખ્ય મારા ઉપર કૃપાઓ છે. જો તે મને આંખ દીધી જ ન હોત તો હું શું કરત? આટલી સરસ મજાની તે મને આંખ દીધી, આટલા સરસ કાન દીધા, આવું સરસ મજાનું શરીર દીધું, તંદુરસ્ત. આટલી તારી મારા ઉપર અસીમ કૃપા, આવો સરસ પરિવાર, આવા માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, આટલો સરસ બધાનો કુટુંબ પરિવાર, આર્થિક પરમાત્માની પરમ કૃપા, એમ કરી અને એને સતત યાદ કરે અને યાદ કરી અને એનો ખૂબ ધન્યવાદ માને કે હે પરમાત્મા, તું આટલી કૃપા કરજે કે હવે હું જેમ તે તારી આજ્ઞા છે એ મુજબ જ જીવન જીવું. તે કીધું છે કે આમ જીવવું, હું એમ જ જીવું. તે જે વેદમાં આજ્ઞા કરી કે આ ન કરતો, એવી હું એક પણ વસ્તુ નહીં કરું. આમ જ્યારે જીવન જીવવાની પોતે પરમપિતા પરમાત્માની સામે આંખ બંધ કરી અને પ્રાર્થના કરે, મંત્ર બોલે અને એ મંત્રનો અનુવાદ પણ પોતે બોલે. બધા જ આપણે ગાયત્રી મંત્ર જાણીએ છીએ. ઓમ, પરમાત્માનું નિજ નામ. બોલ, હે પરમાત્મા, તું મને પ્રાણોથી પણ પ્રિય છો. ભુવઃ, હે પરમાત્મા, તું તમામ પ્રકારના દુઃખનો હરનારો છો. સ્વઃ, માત્ર દુઃખનો હરનારો નહીં, હે પરમાત્મા, તું બધા જ સુખનો દેનારો છો. સ્વ, સુખનો આપનારો છો. તત એવા હે ઈશ્વર, સવિતું, ત્યાં પૂરા બ્રહ્માંડની રચના કરી, ઉત્પન્ન કર્યું. સવિતું એટલે ઉત્પન્ન કરનારો, તો આ પૂરા બ્રહ્માંડનો ઉત્પન્ન કરનારો છે. વરેણ્યમ, હે પરમાત્મા, એટલા માટે તું જ વરણ કરવાને યોગ્ય છે, તું જ પૂજા કરવાને યોગ્ય છે.
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્ સવિતુ વરેણ્યમ ભર્ગઃ. હે પરમાત્મા, તારા ગુણ, કર્મ અને સ્વભાવ, દેવસ્ય, હે દેવાથી દેવ, ધીમહી, હું મારા અંદરમાં ધારણ કરું, આવી તું મને શક્તિ આપ. પરમાત્મા પાસે માગણી કરીએ છીએ કે તારા ગુણ, કર્મ અને સ્વભાવ હું ધારણ કરી શકું, એવી તું મને શક્તિ આપ. ધિય યહ નઃ પ્રચોદયા. હે પરમાત્મા, મારી એકલાની નહીં, અમારા તમામ અમારા પરિવાર, ગ્રુપ, સગાવાલા, આ બધા જ નહીં, જે તે ધી યાની બુદ્ધિ, વિચાર, હે પરમાત્મા, તું મારી બુદ્ધિને પ્રચોદયા, ખૂબ સન્માર્ગ ઉપર હું આગળ વધું, આવી તું મારા ઉપર કૃપા કર. આવી માગણી ગાયત્રી મંત્ર કરતા કરતા રોજ કામના કરીએ. ઓમ ભર્ગો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. હે પરમાત્મા, તું કોણ છે એ હું જાણું છું. તારી પાસે હું આ બુદ્ધિની માગણી એમ એટલે નથી કરતો કે તું નથી આપી શકે. મને ખબર છે કે તું આ બુદ્ધિ આપી શકે એમ છે. કારણ શું કામે? કે તું જ આ પૂરા બ્રહ્માંડનો રચયિતા છો, તું જ આ બુદ્ધિનો દેનારો છો. તારી શક્તિ મને બરાબર ખબર છે. તું જે શક્તિ તારી પાસે હું માગું છું એ તું આપી શકે એવી તારી કેપેસિટી છે. એટલે હું તારી પાસે આ બુદ્ધિની કામના કરું છું કે મારી બુદ્ધિને શ્રેષ્ઠ માર્ગ ઉપર ચલાવ. જ્યારે પણ આપણે રૂમની અંદરમાં બેઠા હોઈએ, અંધારું કરી, એકાંત કરી અને પરમાત્માને માગણી કરીએ, ઓ આનંદ. હે પરમપિતા પરમાત્મા, તું આનંદ સ્વરૂપ છો, મને પણ આનંદ આપ. આનંદ આવે એ શબ્દ ત્યાં તો ચહેરા ઉપર હાસ્ય આવી જાય. પરમાત્મા જાણે આપણા ઉપર આશીર્વાદનો વરસાદ કરતો હોય એ રીતે આપણે બે હાથ લાંબા કરી અને પરમાત્મા પાસે માગણી કરીએ. ઓ આનંદ. હે પરમપિતા પરમાત્મા, તું આનંદ સ્વરૂપ છો, મને પણ આનંદ આપ. ઓ આનંદ. હે પરમપિતા પરમાત્મા, તું આનંદ સ્વરૂપ છો, મને પણ આનંદ આપ. ઓ તમસો જ્યોતિર્ગમય. હે પરમપિતા પરમાત્મા, તું મને અંધકારમાંથી છોડાવી પ્રકાશ તરફ લઈ જા. ઓ તમસો જ્યોતિર્ગમય. હે દયાળુ, તું મને અજ્ઞાન રૂપી અંધકારમાંથી છોડાવી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જા. ઓ મૃત્યોર્મા અમૃતમ ગમય. હે પરમપિતા પરમાત્મા, તું મૃત્યુ રૂપી બંધનમાંથી છોડાવી અમૃત રૂપી મોક્ષ તરફ લઈ જા. આમ આપણે પરમપિતા પરમાત્માને સતત યાદ કરીએ. દરેક જગ્યાએ ઈશ્વરને એ રીતે યાદ કરીએ
કે એની આપણા ઉપર પરમ કૃપા છે. પરમાત્મા મય જીવન બનાવીએ, પરંતુ દરેક જગ્યાએ પરમાત્માને દોષી ન બનાવીએ. અતિવૃષ્ટિ ઈશ્વર ઈચ્છા, દુષ્કાળ ઈશ્વર ઈચ્છા, આવા શબ્દો બોલી અને આપણે આપણી જવાબદારીમાંથી ન બચી શકીએ. ઈશ્વર કૃપા સિવાય કંઈ શક્ય નથી, એ બરાબર છે, બિલકુલ બરાબર. પરંતુ એમણે જે વ્યવસ્થા ગોઠવી છે એમાં આપણે પોતે જંગલના જંગલ કાપી નાખી અને પછી એમ કહીએ કે આ તો ઈશ્વર ઈચ્છા. આપણે આપણું કર્તવ્ય એકદમ 100% નિષ્ઠાથી બજાવીએ તો પરમાત્માની કૃપા આપણા ઉપર ખૂબ રહેશે. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન. મારો પ્રશ્ન એ છે, દ્રૌપદીને જ્યારે ભરીસભામાં લેવામાં આવ્યા હતા ત્યારે કોઈ એની રક્ષણ કરી ન હોય ગયા. ભીષ્મ પિતા બેઠા હતા, ઋષિમુનિઓ બેઠા હતા, તો એક નારી જાતિને બચાવી કેમ ન હોય ગયા? તો બહુ સરસ પ્રશ્ન. પરસોત્તમભાઈનો પ્રશ્ન એ છે કે ભરી સભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવ્યું અને એ સભાની અંદરમાં પિતામહ ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય આવા આચાર્યો પણ બેઠા, આવા મહાન ઋષિમુનિઓ પણ બેઠા હતા, અને છતાં એ કોઈ કાંઈ બોલ્યા કેમ નહીં? એના પાછળ એક મુખ્ય કારણ એ હોઈ શકે. અત્યારના સમયના પ્રમાણે હું તમને એક જવાબ ઉદાહરણથી આપું. આજે અમેરિકાએ વેનેઝુલા ઉપર કબજો કરી લીધો, એના વડાપ્રધાનને નાખી દીધો જેલમાં. આપણે બધા જ એના સાક્ષી છીએ. આપણે કોઈ કાંઈ બોલી નથી શક્યા, એનો કોઈએ વિરોધ જ ન કર્યો. એટલે એને બળ મળ્યું, એણે ગ્રીનલેન્ડ લઈ લેવાની વાત કરી. તો ગ્રીનલેન્ડ નાટો દેશનું એક સંગઠનનું એક ભાગ છે, એટલે એ બધાએ મળીને વિરોધ કર્યો કે નહીં, આ ગ્રીનલેન્ડ અમારો ભાગ છે, જો અહીંયા લેવા જશો તો અમે બધા વિરોધ કરશું. તરત જ એનો જ ટ્રમ્પ એણે ગ્રીનલેન્ડ લેવાની વાતને છોડી દીધી. એ જ ટ્રમ્પ ઇઝરાયલની સાથે મળી આજે ઈરાનનો દોષ શું આખી દુનિયામાં અણુબોમ્બ ફેંકવાનો એક જ દેશને સત્તા હોઈ શકે? અમેરિકા જ એક દેશ એવો કે જે અણુબોમ્બ જ્યાં ઠીક લાગે ત્યાં ફેંકે. દુનિયા કોઈએ કોઈના ઉપર અણુબોમ્બ નથી ફેંક્યા સિવાય અમેરિકા. અને એ એમ કહે છે કે ઈરાન અણુબોમ્બ બનાવે છે એટલે હું એને રોકું છું. આ વાત ક્યાં સુધી વ્યાજબી છે? અને આજે ઈરાન ઉપર થાય એટલા એણે બોમ્બ ફેંકી અને હજારો માણસોને મારી નાખ્યા. દુનિયા કોઈ બોલે છે અત્યારે એની વિરુદ્ધમાં? નહીં. એનો મતલબ એ નથી કે આજે દુનિયા સજ્જન માણસોથી વિહીન છે અથવા તો શક્તિશાળી માણસોથી વિહીન છે. સમય અને સંજોગ વ્યક્તિઓને મુસીબતમાં મૂકતા રહે છે. આ જ વસ્તુ ત્યાં બનેલી છે. પિતામહ ભીષ્મ એટલે જ છેલ્લો જે ભાગવતનો ભીષ્મ પર્વ વાંચવું એ ખૂબ વાંચવા લાયક છે, આપણા માટે ખૂબ ઉપયોગી છે. જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધનું પૂરું થયું, પાંડવ જીતી ગયા, યુધિષ્ઠિરને પાંચેય પાંડવો કૃષ્ણને કહે છે કે હવે મારે રાજા બનવાનું છે, તો હે કેશવ મને રાજધર્મનું જ્ઞાન આપો, આવું યુધિષ્ઠિરે કીધું કૃષ્ણને. એટલે કૃષ્ણએ કીધું કે યુધિષ્ઠિર, મારી પાસે જે જ્ઞાન છે એ થિયરી છે, પ્રેક્ટિકલ ખરેખર રાજધર્મ વિશે તારે જ્ઞાન લેવું જ હોય
તો અંતિમ શ્વાસ ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા છે ત્યાં જઈ અને એની પાસેથી તારે લેવું જોઈએ. પાંચે પાંડવો, દ્રૌપદી અને કૃષ્ણ ત્યાં આવ્યા અને યુધિષ્ઠિર પગે લાગી અને ભીષ્મ પિતાને કીધું કે હે પિતામહ, મારે રાજધર્મ શું એનું જ્ઞાન જોઈએ છે. એટલે પિતામહ હસીને બોલ્યા કે તારી પાસે વસુદેવ કૃષ્ણ હોય અને એ જ્ઞાન તારે મારી પાસેથી લેવું પડે. એટલે કૃષ્ણએ વચ્ચેથી જ વાતને કે પિતામહ, યુધિષ્ઠિરે મને જ પૂછ્યું હતું પણ મેં જ એને કીધું કે આ જ્ઞાન તું પિતામહ પાસે લે. એટલે ભીષ્મ પિતાએ કીધું કે હવે તો મારે જવાનો અંતિમ સમય, એવા સમયે હે વાસુદેવ, તમે જો આ ઈચ્છા કરી હોય તો હું ચોક્કસ રાજધર્મનું જ્ઞાન આપીશ. અને પછી આપણે એ કથા જાણીએ છીએ. અર્જુનને કીધું કે હવે મારું ડોક, માથું થોડું ઊંચું થાય એવું સિરહાના ઉપર 2 તીર માર કે હું તને કંઈક વાત કરી શકું. અને પછી એણે વાત ચાલુ કરી. આ વાત બહુ અગત્યની આજના સમયમાં છે. એણે 5 પાંડવ અને દ્રૌપદી એને પૂછ્યું કે આ જે યુદ્ધ થયું કુરુક્ષેત્રનું, આનું મુખ્ય કારણ શું? એટલે તરત દ્રૌપદીએ કીધું કે પિતામહ, આ મુખ્ય કારણ હું છું. ભીમ તરત બોલ્યા કે નહીં, આનું મુખ્ય કારણ હું છું. મેં પ્રતિજ્ઞા કરી, દુશાસનની છાતી ચીરી અને જે લોહીની. અર્જુને કીધું કે આ મારે હિસાબે, બધા પોતપોતાની રીતે મીંડા કહેવા કે આ મારા હિસાબે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કે આ અર્ધ સત્ય છે, આ પૂર્ણ સત્ય નથી. તો બધા પૂછે કે તો પૂર્ણ સત્ય શું છે પિતામહ? ત્યારે પિતામહ જવાબ આપે કે આ કુરુક્ષેત્રનું જે યુદ્ધ થયું એનું મુખ્ય કારણ હું છું. બધા જ તરત કે નહીં પિતામહ, તમે આવી ભૂલ કરી જ ન શકો. તો કે નહીં, મેં આ ભૂલ કરી છે. અને ત્યાં એને પછી કહે છે કે હે પાંડવ, જ્યારે દ્રૌપદીને ભરા દરબારમાં લઈ આવી અને એનું આવું અપમાન કર્યું, એવે વખતે મારી હાજરી હતી. જો એ વખતે હું તીર ઉપાડી લઉં, કોની તાકાત છે કે દ્રૌપદીની સામે નજરે ઉપાડીને જોવે? પરંતુ મેં એક ભૂલ કરી. અને એ ભૂલ એ કરી કે મેં એક પ્રતિજ્ઞા લીધી હતી કે જે આ સિંહાસન ઉપર બેસે એમાં હું મારા પિતાના દર્શન કરીશ અને એની આજ્ઞા મુજબ હું જીવીશ. અને એ પ્રતિજ્ઞા મેં મારા પિતાશ્રીની સામે લીધી. હે પાંડવ, મેં મારા ધર્મ અને રાષ્ટ્ર કરતાંય મેં મારી પ્રતિજ્ઞાને મહાન બનાવી અને પરિણામે આ કુરુક્ષેત્રનું યુદ્ધનું મેદાન થયું. હે પાંડવ, એક વાત યાદ રાખજો, રાષ્ટ્ર અને ધર્મ કરતા કોઈ વસ્તુ ઉપર હોય જ ન શકે. રાષ્ટ્ર અને ધર્મ સર્વોપરી છે. એના માટે જ્યારે પણ હથિયાર ઉપાડવું પડે ત્યારે તું હથિયાર ઉપાડી લેજે. આ એણે કરેલી ભૂલનું પરિણામ જ એણે એ દંડના રૂપે આટલું આખું શરીર વિંધાવવું પડ્યું. એ દંડ એણે ભોગવવો પડ્યો. ભૂલ હંમેશા ભૂલ છે. અને બીજું એણે એ કીધું કે હે પાંડવ, તારી માં કુંતી, તમે કાલ કદાચ 5 પાંડવ જુદા થાવ તો તારી માના ટુકડા કરો, એના ભાગ પાડી શકાય? તો કે નહીં, બીજી ભૂલ મેં આ કરી છે. શાંતિ માટે થઈ અને મેં મારી માતૃભૂમિના 2 ટુકડા કર્યા. એક ટુકડો પાંડવ માટે ને એક ટુકડો કૌરવ માટે. જ્યારે પણ આવી વાત આવે માતૃભૂમિ, તો એને માં કહે છો, એ તારી જનેતા છે. જ્યારે પણ જીવનમાં ફરી પાછો આવો ક્યારે પ્રસંગ બને, માના કોઈ દિવસ ટુકડા ન થાય. ફરી પાછો કુરુક્ષેત્રમાં આવી જાજે, હથિયાર ઉપાડજે, પરંતુ માના ટુકડા ક્યારેય શક્ય નથી. આજે વિચાર તો કરો, આપણા દેશના કેટલા ટુકડા છે. જે આર્યાવર્ત, એની સીમાઓ ક્યાં ક્યાં સુધી. આજે ટુકડા થતા 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 આપણે ક્યાં સુધી પહોંચી ગયા? ઇતિહાસને આપણે ઘરમાં શાસ્ત્રો તરીકે રાખ્યો, પરંતુ એ
શાસ્ત્રોમાંથી જ્ઞાન બિલકુલ ના લીધું. એવો કયો દેશ છે કે જેના ઘર ઘરમાં ગીતાજી જેવો મહાન ગ્રંથ હોય? જે ગીતાજી કૃષ્ણએ અર્જુનને હથિયાર ઉપડાવવા માટે વાત કરી, એ દેશ આટલો બધો કાયર હોઈ શકે? છેટ અફઘાનિસ્તાનથી એક વિધર્મી આવે, આ દેશમાં આવીને મંદિરો લૂંટી જાય, બેન દીકરીઓને બંદીવાન કરીને લઈ જાય ને એની બજારમાં જઈને એની હરાજી કરે. આટલો આપણો દેશ નબળો બને? આનું મુખ્ય કારણ હોય તો બસ આ જ છે કે આપણે ધર્મ ચૂક્યા. આપણે દરેક જગ્યાએ પરમાત્માને જ આરોપિત કર્યા. છેક સોમનાથના મંદિરે પહોંચે ત્યારે આપણે એ કરીએ કે હમણાં શિવજી જાગશે, હમણાં એ આમ કરશે. શિવજીએ આપણને આટલી શક્તિ દીધી છે, આપણી કોઈ જવાબદારી નહીં, અને પરિણામે આપણે એ બધા જ દુઃખ ભોગવવા પડ્યા. આજે પણ આપણે પરમાત્માને સંપૂર્ણ એને આધીન થઈને રહીએ, પરંતુ જવાબદારીઓ જે પરમાત્માએ આપણને સોંપી છે એમાંથી તો ક્યાંય બાંધછોડ કરી જ નહીં શકે. એ પ્રમાણે જો જીવશું તો આપણને કોઈ પરાસ્ત નહીં કરી શકે. જ્યાં જ્યાં આપણે ઈશ્વરને ભૂલી અને આપણે મનમાની કરી, આપણી તો બે દિશા ઉલટી છે. જ્યાં આવી વાત આવે ખરેખર શુરવીરતાની, ખરેખર આપણા કર્તવ્યની, ત્યાં આપણે પરમાત્માને મોર કરી દઈએ છીએ, એ તો ઈશ્વર કરશે. અને જ્યાં ખરેખર પરમાત્માને મોર કરવો જોઈએ ત્યાં આપણે મોર થાય છીએ. આ કોણે કર્યું? તો કે આ મેં કર્યું. આ ફલાણું કેમ? તો કે મેં આમ મારા થકી. જે નથી કરવાનું ત્યાં આપણે મોર થાય, ત્યાં ઈશ્વરને યાદ નથી કરતા. અને જ્યાં આપણે ઈશ્વરને યાદ કરવાનો છે ત્યાં આપણે, અને જ્યાં આપણે મોર થવાનું છે ત્યાં આપણે ઈશ્વરને મોર કરીએ છીએ. આને જ હિસાબે આપણે લોકો સતત દુઃખ સહન કરીએ છીએ. એટલે એ બધા જ દંડને ભાગીદારી થયા. કૃષ્ણ મહાન ચરિત્ર જ એટલા માટે છે. મને તો જ્યારે કૃષ્ણ સામે વાત આવે, શબ્દ આવે, મને એમ થાય કે વિશ્વમાં આવું કોઈ ચરિત્ર નથી જેણે ક્યાંય પોતાની જાતને આગળ લીધી જ નથી. માત્ર રાષ્ટ્ર અને ધર્મ, એના સિવાય બીજી કોઈ વાત જ નહીં. ભીમને જરાસંઘને મારવાની વાત કરે, ભીમ કહે કે નહીં, હું ગદા યુદ્ધમાં નિયમ ન તોડું, હું એક ક્ષત્રિય છું. તરત જ એને કહે કે ક્ષત્રિય તું હો તો રાષ્ટ્ર અને ધર્મ માટે તારે લડાઈ લડવાની છે, તારા માટે નહીં. એવી જગ્યાએ માર, કે આને મારવો જરૂરી છે. રાષ્ટ્ર અને ધર્મ માટે નુકસાન કરતા છે, આને મારવો જોશે. અને એને મરાવે. વિચાર તો કરો કે જેણે કંસને માર્યા પછી જરાસંઘ મહાબલી હતો, વારે વારે એ ચડાઈ કરે. કૃષ્ણને લાગ્યું કે આની સામે યુદ્ધ કરું તો આ દેશમાંથી મોટો યુવા વર્ગ નાશ પામી જશે, કારણ કે લડાઈ લડવા માટે તો યુવાન જ હોય છે. આને વાંધો મારા ઉપર જ છે, મારી સામે એકલા માટે. આ લડાઈ હું મારા વાંધા માટે થઈ અને આ દેશને આટલી નુકસાની ન અપાવું. અને છેક ત્યાંથી એ દ્વારકા આવ્યા. એવી જગ્યાએ એની પોતાની રાજધાની બનાવી કે ફરતું પાણી, ટાપુ, બેટ દ્વારકા, ફરતું પાણી કે જ્યાં જરાસંઘ આવીને એના ઉપર ચડાઈ ના કરી શકે. એ ધારત તો જરાસંઘને મારી શકત, એટલા પોતે મહાબલી હતા. પરંતુ એ યુદ્ધને ટાળ્યું અને ત્યાં આવી ગયા. ભલે દુનિયાએ મને કાયર કીએ, રાષ્ટ્ર અને ધર્મને સર્વોપરી. એણે જ્યારે પ્રતિજ્ઞા લીધી કે હું આ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં હથિયાર નહીં ઉપાડું, પણ જુઓ તો ખરા એ મહાબલી કેવો. ભીષ્મ પિતામહને આ જ્યારે ખબર પડે કે અર્જુને આવી ભાઈ કૃષ્ણએ આવી પ્રતિજ્ઞા લીધી કે હું યુદ્ધમાં હથિયાર નહીં ઉપાડું, ભીષ્મ મહાબલી, એને એનું અપમાન લાગ્યું. એને એમ થયું કે આ કૃષ્ણએ આવી પ્રતિજ્ઞા કેમ કરીને, શું જોઈને કરી? એને ખબર નથી કે કૌરવ પક્ષમાં ભીષ્મ ઊભા છે.
એ શું આ બધા છોકરાઓથી મને હરાવવાના છે? મારો વડિયો તો લડવૈયો તો હોય તો એક જ કૃષ્ણ, આવો મહાબલી કૃષ્ણ. અને ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે આજ હું નહીં, કાં અર્જુન નહીં અને કાં કૃષ્ણની પ્રતિજ્ઞા નહીં. આવ્યા મેદાનમાં, જ્યાં જોવે ત્યાં વિધ્વંસ પાંડવ પક્ષમાં. કૃષ્ણ અર્જુનને બચાવવા રથથી દૂર દૂર ભાગવા માંડ્યા. યુધિષ્ઠિરને સંદેશો મોકલવો પડ્યો કે હે વસુદેવ, આજે આ મહાકાલ બનીને આવ્યા છે ભીષ્મ, અને અર્જુન સિવાય કોઈ રોકી જ નહીં શકે. જો તમે એને બચાવવા મારેશો તો યુદ્ધ તો અહીં પૂરું થઈ જશે. પાછા એને લઈ આવવા પડ્યા. અને અર્જુનને કીધું કૃષ્ણએ કે હે અર્જુન, યાદ રાખજે, આજ આ તારા પિતામહ નથી, આ તારો કાળ બનીને આવ્યા છે. આજે તારે કાળ સામે લડવાનું છે, એ રીતે તું લડાઈ કરજે. જેવો કૃષ્ણનો રથ અર્જુનને લઈને ભીષ્મની સામે આવે, આજ ભીષ્મ કાળ બન્યા. અર્જુનને હથિયાર ગાંડી ઉપાડવાનો મોકો ના આવવા દીધો. તીર ઉપર તીર, બધા જ તીર એના ભાંગીને ભૂકો કરી નાખ્યા. અર્જુન હથિયાર વગરનો નિહત્થો થઈ ગયો. અને એક તીર માર્યું એના રથ ઉપર, રથ ભાંગીને ભૂકો. એક બાજુ કૃષ્ણ પડી ગયા, એક બાજુ અર્જુન. એવે સમયે હવે કૃષ્ણને લાગ્યું કે હવે જો હું મારી પ્રતિજ્ઞાને પકડી રાખું તો આજ અર્જુન મરી જશે. ધર્મ અને રાષ્ટ્ર માટે ભીષ્મને પિતામહને મારવા જરૂરી છે. તરત જ એણે પોતાનું સુદર્શન કાઢ્યું કે હે ભીષ્મ આવ. જેવું સુદર્શન લીધું, ભીષ્મ પિતા પગે લાગી ગયા કે બસ કૃષ્ણ આજ મારે જોતું હતું કે તમે આવું કઈ રીતે પ્રતિજ્ઞા કરો કે આ છોકરા દ્વારા મને હરાવશો. આ કૃષ્ણ ચરિત્ર, એના માનનારા આપણે બધા જ. અને આપણી આટલી દુર્દશા, ફરી પાછો ઘર ઘરમાં વેદ પહોંચાડીએ, ઘરમાં સાચા અર્થમાં, આપણા ઘરમાં સાચા અર્થમાં કૃષ્ણને પહોંચાડીએ. આપણા બધાના ઘરમાં રાધા અને કૃષ્ણનો ફોટો કેવડો હોય, યુવાન ઉંમરના બતાવીએ આપણે. ગાય એની કમરે હોય અને રાધા અને કૃષ્ણને આવડા મોટા બતાવ્યા. જે રાધા અને કૃષ્ણનો ઇતિહાસ ભાગવત, એમાં લખેલું છે કે કૃષ્ણએ 11 વર્ષ અને 52 દિવસે વ્રજ છોડી દીધું. ફરી પાછા આ જીવન વ્રજમાં આવ્યા જ નથી. એ જ કૃષ્ણને આપણે કેવડા મોટા બતાવ્યા. અને પછી વિધર્મી એમ કે તમારો ભગવાન આવો હોય. જે આપણા ઘરમાં આપણા દીકરાના 2 માણસના ફોટા આપણે ન રાખી શકીએ, એવા ફોટા આપણે એના બનાવીને, જો એને 11 વર્ષ ને 52 દિવસથી નાની ઉંમરનો બાળક બતાવ્યો હોય તો એ તો નિખાલસ ભાવ છે. એણે જ્યારે વ્રજ છોડ્યું ત્યારે વાંસળી એના ગુરુને આપી. સંદીપની ઋષિમાં જ્ઞાન સંદીપની ઋષિને એણે વાંસળી આપી દીધી અને છેલ્લું શસ્ત્ર એને સુદર્શન આપ્યું. સંદીપની ઋષિએ કીધું કે હવે આ જીવન તારે વાંસળી વગાડવાની નથી. એણે આ જીવન કોઈ દિવસ વાંસળી લીધી જ નથી. આ બધું જ જે કાંઈ એની લીલા આપણે શબ્દ વાપરીએ, ખરેખર એ લીલા શબ્દ ખોટો જ છે. એ તો બાળક સહજ એનું બધી ક્રિયાઓ હતી, એમાં લીલા શબ્દ આવે નહીં. આપણે જ બધા 8 વર્ષના 9 વર્ષના જેદી હતા, દીકરા દીકરીઓ સાથે રહીમાં જ છીએ. એ તો બાળક સહજ હોય છે, એમાં વિકૃતિ હોય નહીં. એ જે એણે 11 વર્ષ ને 52 દિવસ પછીનું જે જીવન છે, 125 વર્ષ જીવા, એ જીવનને આપણે ભૂલી ગયા. જે બાળક સહજ, જેને યાદ રાખવાની જરૂર નથી, એને આપણે ઘર ઘરમાં બરાબર યાદ રાખીએ. ફરી પાછો કહું કે એમાં આપણો દોષ નથી. બધા જ આચાર્યો, બધા જ વિદ્વાનો ખોટા નથી, પરંતુ કહેવાતા ખોટા ધર્માચાર્યોએ આપણને કૃષ્ણના નામે વ્યભિચાર ચાલુ કર્યા, પાંદ બીડા ચાલુ કર્યા. ક્યાં કૃષ્ણ મહારથી, મહાબલી. જેવી ખબર પડે દુર્યોધનને કે સમાધાનની ફોર્મ્યુલા લઈને કૃષ્ણ આવે છે, ત્યાં તો ત્યાં મીટિંગો ચાલુ થાય. શકુની એને એમ કહે કે જો દુર્યોધન એક કૃષ્ણને આ બાજુ કરી લે એટલે તું જીતી ગયો. એ કેવો મહાબલી હશે. એક કૃષ્ણ જો આપણા પક્ષમાં આવી જાય એટલે આપણે યુદ્ધ જીતી ગયા.
દુર્યોધનને તૈયાર કર્યો. દુર્યોધને કીધું કે જ્યાંથી આપણી હદમાં આવે ત્યાંથી એના માટે ખૂબ બહુમાન, એના માટે સન્માન માટેના પ્રોગ્રામો કરો, અને જ્યાં આપણું શહેરની હદ આવે ત્યાં તો હું પોતે રથ લઈને કૃષ્ણને લેવા જાઉં, અને એના માટે ખૂબ નૃત્ય, ખૂબ જ એના સન્માનમાં ચારે બાજુ વ્યવસ્થાઓ કરી અને એને લઈને આવે છે દરબારમાં. અને ત્યાં દરબારની અંદરમાં, ભરા દરબારમાં દુર્યોધન માન ખાવા માટે કૃષ્ણને કહે કે હે કૃષ્ણ, તમારે તો મારા મહેલમાં તમારો ઉતારો મેં રાખ્યો છે, તમારું જમણવાર મારા મહેલમાં છે. એવે વખતે કૃષ્ણ એને જવાબ દે છે કે હે દુર્યોધન, જમવા બે પરિસ્થિતિમાં અવાય. એક, કાં તો આપસમાં લાગણી હોય, પ્રેમ હોય, અને બીજું મોતનો ભય હોય. હે દુર્યોધન, આ બેમાંથી એક પણ પરિસ્થિતિ આપણા વચ્ચે છે નહીં. તારે મારે કોઈ મિત્રાચારી, કોઈ સંબંધ નથી, કોઈ લાગણી નથી, એટલે હું તારે ત્યાં ન આવું. નંબર 2, હું તને ના પાડું અને તું મને મારી નાખ એવો પણ મને ભય નથી. તું મારો વાળ વાંકો કરી ના શકે. હે દુર્યોધન, હું તારે ત્યાં નહીં આવું, હું તો વિદુરને ત્યાં જઈશ. આવું જ્યારે ભરા દરબારમાં દુર્યોધનનું અપમાન કરે એટલે દુર્યોધન તરત જ ક્રોધિત થઈને ઊભો થવા જાય. ભીષ્મ પિતામહ કહે કે બેસ, રાજકુમાર વગરનું આ રાજ થઈ જશે. આ સામે કૃષ્ણ છે, આ મહાબલી કૃષ્ણ, એને માનનારા આપણે બધા જ. એટલે આપણે બધા ખરેખર વાસ્તવમાં ધર્મને સમજીએ. આપણા ઘરની અંદરમાં રાધા અને કૃષ્ણનો આવો જ્યાં પણ ફોટો હોય એને કાઢી નાખીએ. અને ફોટો રાધા અને કૃષ્ણનો રાખવો હોય તો નાના બાળકો તરીકે રાખવો. 11 વર્ષ 52 દિવસ એના જ ગ્રંથો લખે છે કે પછી એ આ જીવન વરજ આવ્યા નથી, આ જીવન વાંસળી લીધી નથી, આ જીવન ગાયો પાસે ગયા નથી, આ જીવનમાં યશોદાને મળ્યા નથી. આ એના જ શાસ્ત્રો કહે છે. અને જો ઘરમાં ફોટો રાખવો હોય મોટા તરીકે તો એ જ સુદર્શનધારી કૃષ્ણને રાખીએ. આ મહાબલી, એનું તમે જુઓ તો ખરા. આપણા કોઈ મિલિટરીના જવાન, મિલિટરીના મેઇન યોદ્ધા શહીદ થાય, એને આપણે શ્રદ્ધાંજલિ કઈ રીતે આપીએ, અથવા તો એનો જન્મદિવસ કઈ રીતે મનાવીએ? એ બધા યોદ્ધા મહાન યોદ્ધા છે, પરંતુ કૃષ્ણ તો સર્વોપરી મહાન યોદ્ધો. એના જન્મદિવસમાં આ રીતે ઉજવવાનું હોય? પૈણાની અંદરમાં હિંચકાવીએ અને હાલેડા ગાયે, આ કૃષ્ણને શોભે નહીં. આ એનું અપમાન છે. કૃષ્ણ તો વિશ્વ ગુરુ, કૃષ્ણ વિશ્વમાં મહાબલી. જ્યારે યુધિષ્ઠિરને રાજગાદીની વાત આવી એવે વખતે ભીષ્મ પિતામહ, મહાન ઋષિ વ્યાસ, આ બધાની હાજરી. અને એ વખતે યુધિષ્ઠિરમાં એક એનો નિયમ છે, રાજસૂય યજ્ઞ કરે છે. એ રાજસૂય યજ્ઞનો એક નિયમ છે કે ત્યારે એ જેટલા ભેગા થયા એમાં સર્વોપરી મહાન હોય એમના પગને ધોવા અને એ રીતે એનું સ્વાગત કરવું. તો યુધિષ્ઠિર છે એ ભીષ્મ પિતા પાસે જાય છે કે પિતામહ, તમે જ મને સલાહ દો કે મારે તમારા પગ ધોવા કે મહાન વિદ્વાન સંત વ્યાસજીના પગ ધોવા? મારે કોના પગ ધોવા, કોનું સ્વાગત તમારા બેમાં કરવું? ત્યારે પિતામહ એને જવાબ આપે છે કે યુધિષ્ઠિર, જે સભાની અંદર વાસુદેવ કૃષ્ણની ઉપસ્થિતિ હોય એ સભામાં ન ભીષ્મ લાયક છે ન વ્યાસજી લાયક છે. એ સભામાં તો જો કોઈનું બહુમાન થવાનું હોય એ માત્ર કૃષ્ણનું જ થઈ શકે. અને એ કથા આપણે બધા જ જાણીએ છીએ કે પછી કૃષ્ણના પગ, આ મહાબલી કૃષ્ણ કે જેનું મહાબલી લોકો પણ એમ કે એ અમારા કરતા પણ શ્રેષ્ઠ છે, એને માનનારા આપણે લોકો, આપણા પૂર્વજ કોઈ કમ નથી. એને માનનારા આપણને ધર્મે જ સુવડાવી દીધા. ધર્મ એવી જ વાત કરે
કે એ તો બધું ઈશ્વર કરશે. આપણે લોકો બિલકુલ નિર્માલ્ય બની ગયા. આપણે નિર્માલ્ય નથી. આપણો ઇતિહાસ ભવ્ય ઇતિહાસ છે. 2 અબજ વર્ષ સુધી વિશ્વ ઉપર આપણે શાસન કરેલું છે. આ શાસન તો હમણાં 2000 વર્ષથી આવ્યું. દુનિયાએ આપણા ઉપર રાજ કર્યું. આપણે 2 અબજ વર્ષ દુનિયા ઉપર શાસન કર્યું. તો ફરી પાછા એક વાત ઉપર બધા જ નક્કી કરીએ કે આ દેશને અગર સર્વોપરી બનાવવો હોય તો વેદ વેદ અને વેદ. આપણે બધા જ વેદમાં ગહન અધ્યયન કરીએ. વધારેમાં વધારે લોકો આમાં જોડાય એવી આપણે ફરજ બજાવીએ. જેમ ઈશ્વરમાં આપણે બીજા ઉપર ઈશ્વર ઉપર નાખીએ, આમાં પણ એવું ન કરીએ કે એ તો જે કરે છે એટલા લોકોની જ ફરજ. એ ફોન કરે, એ બીજાને આગ્રહપૂર્વક અહીંયા લઈ આવે, એટલું જ આપણું પણ એટલું જ કર્તવ્ય છે. વ્યક્તિ આપણે બધા નક્કી કરીએ કે આ રાષ્ટ્રને આપણે શું આપી શકીએ. લેવા માટે તો ખૂબ આપણે લીધું છે, દેવાના સમયમાં આપણે શું આપી શકીએ. આવું ચિંતન કરી આપણે બધા જ આવીએ અને સાથે દર વખતે કોઈને કોઈને વધારેમાં વધારે લઈ અને બધા જ વેદ અધ્યયન કરીએ. આજનો હવે સમય પૂર્ણ થાય છે. શાંતિપાઠ કરી આજની કક્ષા પૂર્ણ કરીએ. શાંતિપાઠ. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિ રૌષધય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते जी. एक बीजा हाथ जोड़ी बता नमस्ते करिए. नमस्ते नमस्ते.